8 તારીખ લગી જાઉં 8 તારીખે હાલ નાઈ લીધું છે કલાક પછી કામે હિલે જઈશું જોઈજે બાપા ઉલાડી તો દેતો બપોરો કરી લઈ બપોરો કરી લીધો છે A few moments later. કામથી આવતો એ ખાઈ બે લીધું છે સવારે કઈ જવાનું નથી અમે કાલ તો ભાઈનો બર્થડે છે હેપી બર્થડે લખી દીજો The next day. ગુડ મોર્નિંગ બીજા દિવસની શરૂઆત થઈ ગઈ છે અને નાઈ લીધું છે તો ભાઈનો બર્થડે છે ખાઈ બાઈ પછી જઈશું ગામમાં બસ કરવા માટે નીકળી ગયા ગામમાં મારી દઈ મરાઈ જાય તો પાપડવાના થઈ જાય ગામમાં આવી ગયા ગામમાં હતા હાઉસિંગ ને એલ પછી થોડો પેલો પાડી દીધો જૂના બસ સ્ટેન્ડ હતા ચા બા પી લઈ ગલપ ન ખાવા કારણ કે લાઇટ નથી હલતી જ નથી રિક્ષામાં લાઇટ જ નથી થતી ગલપ ન ખાઈ આવી પૂછી આવ્યું પહેલાં તો પૂછશું શું રેટ છે નાખી દઈશ ગેરંટી વાળા જોતો હોય તો 700 ઉપર ચાલુ થાય કે સાદા જોતો હોય તો 250 ચાલુ થાય બીજું કાંઈ આપણે બહુ પછી આવશું બાપા કે બહુ પસંદ આવું પછી આવેલા જેવું મેં તો કાંઈ વાંધો નહીં ચા બા પી લીધી છે હવે જઈશું પાછું ઘર બાજુ આવે ને નાખવા જાય ટેપ જો વાગે ભાઈ ગેસ નખાવ વાકાને જાય છે ફેરો લઈને ભાઈને અને ભાઈબંધ ને એના મામાને દવાખાને લઈ જાય ગેસ ફૂલ કરાવવા આવ્યા હતા ગેસ નખાવા ગેસ ફૂલ કરી નાખ્યો રિક્ષામાં હવે જઈશું અને દવાખાને આવી ગયા છીએ કે 4 વાગે કેસ લખાશે અત્યારે કેસ બેઠા છે કેસ 4 વાગે લખાશે 4 વાગે ડૉક્ટરને એવું આવશે ચેક બેક કરીને પછી ઘરે આવી જઈશું કાપવાનો હોય કે પગ કાપવો પડશે નસ બંધ થઈ ગઈ છે પગ આવે ને પેની રહી છે આંગળા બધા કપાઈ ગયા છે
ભાઈ છે ભાઈબંધના મામા વાંકાને રહ્યો હતા. પગ કાપવાનો 35,000 રૂપિયા ખર્ચો આવશે. અડધી કલાક પછી પગ કાપશે. એટલે પેની થોડીક જ નથી, એટલે આંગળા કાપશે. આ બાજુ અંગૂઠા ઓલા હાઈટકો આવે ને અહીંયા આટલું કાપી નાખશે. આ બાજુનું કાપી નાખશે. આટલી પેની રહી છે. નસ અહીંથી બંધ થઈ ગઈ હતી. નસ ચાલુ થઈ ગઈ હતી, પછી અત્યારે નસ બંધ થઈ ગઈ છે. અને કાપવાનો પગ પટ્ટો બાંધેલો ને એ પગ. પછી એક્ટિવા લઈ ભાઈ ચા પીવા હતા ખેટલા અપામાં બાકાનેરમાં ઘણા. પછી એક્ટિવા લાવી છે ભાઈ. વરા જેવું થઈ ગયું છે. હવે જાઉં મોરબી દવાખાને નીકળી ગયા છે. રોઈ તું મોરબી ભાઈ. દીક્ષાને ગલપ ન ખાવા આવ્યા હતા. ઉડી ગયા છે ને, નાખી દઈ. ગલપ લઈ આવ્યા છે ભાઈબંધની દુકાને. ઠીક છે, હોટલ આગળ ભાઈબંધની દુકાન અહીંયા નાખે છે. થોડોક નવરો થઈ ગયો ને પછી નાખ દઉં. એક કે મોટરસાઇકલ છે પછી નાખ દઉં. કાંઈ વાંધો ને, આપણે ક્યાં ઉતાવળ થાય. ઓનસ હોટલમાં આવ્યા હતા. ઓનસ હોટલમાં ફેરવા લઈને જે 4 રસ્તા ઊભો હતો ભાઈબંધની દુકાન. ઓનસ હોટલે જવાનું છે. ડિનર કરીને આવતા રહીશું અમે ગયા. તો અમારે ઘડીક વાર બેવાનું મૂકીને કાંઈ વાંધો નહીં. ડિનર કરીને આવતા રહીએ એટલે આપણે પછી ભાઈબંધના દુકાને જઈને ગલપ નખાઈ દઈશું. ભાઈબંધને મેં કીધું કે ભાઈ હું 5-10 મિનિટમાં આવું અને પછી આપણે ગલપ નાખ દઈએ. લીધા હે ભાઈબંધ દુકાને નાખવાના છે. ગેરંટી વગરના છે. એક આવ્યો કેટલાનું 130 રૂપિયાનો આવ્યો છે. બે નાખીને 260 રૂપિયાના બે આવી ગયા છે. ગેરંટી વગરના. હવે નાખી દઈશું રિક્ષામાં. એટલે ભાઈને ટીકે હોટલ આગળ મૂકી નાખ્યા અને એને હવે લેપ નખાઈ रखियो बला झूले लालन लाल मेरी पत रखियो बला झूले लालन सिंधड़ी दा सेवण दा सखी शाबाद कलंदर दमादम मस्त कलंदर अली दा पहला नंबर दमादम मस्त कलंदर सखी शाबाद कलंदर हो लाल. રિક્ષામાં લાઈટ તો થઈ નહીં કારણ કે વાયરિંગનો લોચો હતો. કે साला ये दुख का खत्म नहीं होता बे. ગલપ તો તારા રેડી છે કે હે ને રિક્ષામાં લાઈટ વાયરિંગનો લોચો હે. કાંઈ વાંધો નહીં ભાઈ. કાલ કે સવારે આવજે કે સવારે કરી દઈ. મારે મોડું થાય રેડી આપી. અહીંયા જ લોચો હે. આપણે ચીમડીવાળાની પાર્ટીએ અહીંયા એક લાઈટ નથી. બાકી બીજી બધી લાઈટ છે. એટલે અહીંયાથી અવરે લઈને આવેલો છે. બાપા તને કીધું હતા એ કે એવું લાગે ને કે મૂકીને આવતો રહે કે રિક્ષા ન મુકાય ભાઈ. અમે એમ કરીને લઈને ઘરે પહોંચાડી દેવાની છે. સવારે એ તો વાયરિંગનું થઈ જશે. પહોંચાડી તો દીધી છે ઘરે. દુકાન ઊભા છે. પહોંચી ગઈ નહીં પહોંચે પહોંચી તો ગઈ. શેરીમાં નાટક છે. આપણે હમણાં જઈશું નાટકમાં. આમ તો ગામડામાં મજા આવે. આમ નાટક હોય ને કેવું ક્યાંનું છે આપણને ન ખબર. નાટક જોઈશું આપણે. જઈશું આપણે અહીંયા. બ્લોગ અહીંયા પૂરો કરી નાખીએ. બાય બાય.